એને જેલમાં પૂરી દેવાનું કહે છે. સિકરી જેલમાં પૂરી દેવામાં આવે છે. સિકરી નામની જેલમાં એક સંત આજે જેલમાં છે અને ત્યાં એણે 40 દિવસમાં આ 40 ચોપાઈઓ લખી અને આપણે સંજીવની આપી દીધી છે હનુમાન ચાલીસા રૂપે. ત્યાં રચના કરી છે એને. અને જેવી હનુમાન ચાલીસા પૂરી થઈ છે, લાખો કરોડોના મોઢે વાનરો આવી ગયા છે. બધા જ્યાં જોવો તો વાનરો, બધા ડરીને પોતાના ઘરમાં છુપાઈ ગયા છે. એટલા વાનરો આવી ગયાની સામે કોઈ કઈ કરી શકે એમ નથી. અકબરે કીધું આ શું થાય છે? એમના કોઈ સંત હતા, એમણે કીધું તે કોઈ સાધુનો અપરાધ કરેલો છે. કોઈ સાધુનો અપરાધ કર્યો છે? ત્યારે એને યાદ આવે છે કે હા, મેં એક સાધુને જેલમાં પૂર્યા છે, કે એને છોડી દે. તુલસીદાસજીને જેવા બહાર કાઢે છે ને, જેવા એ પ્રણામ કરે છે, બધા વાનર જતા રહે છે. આ હનુમાન ચાલીસાની રચના જેલમાં થઈ છે. અને કામ કેવા કરે છે? મુક્તિ આપવાના.